નમસ્કાર મિત્રો. ઘણી વખતે આ પ્રશ્ન પૂછવામાં આવે છે કે સાહેબ, ઘરે હોઈએ અથવા તો ક્યારેક અન્ય જગ્યાએ હોઈએ અને બાળકને કે કોઈકને પણ ખેંચ આવી જાય તો શું કરવું જોઈએ? ખૂબ મહત્ત્વનો આ પ્રશ્ન છે અને એની કેટલીક પ્રેક્ટિકલ ગાઈડલાઈન છે જે હું આપને આજના આ માધ્યમથી હું આપની સમક્ષ રજૂ કરું છું. એટલું જાણો કે ખેંચ આવવાની પ્રક્રિયા ક્યારેક જે છે એ અગાઉથી લક્ષણો આપી દે છે. થોડું માથું ભારે લાગે, ક્યારેક ઉલટી જે કે ઉબકા જેવું લાગે, કે ક્યારેક જે છે એ વ્યક્તિ જે છે એ સભાન અવસ્થા ગુમાવતો હોય એવું લાગે. તો એ સંજોગોમાં કેટલીક વખતે દર્દી પોતે પણ કહી દે છે કે મને આવું લાગે છે અને કદાચ મને ખેંચ આવશે. માની લો કે તમે ત્યાં હાજર છો અને એ વ્યક્તિને ખેંચ આવી ગઈ, તો શું કરવું? પહેલાં પહેલી વસ્તુ એ કે એ વ્યક્તિને એક સપાટ સરફેસ પર એને સુવડાવી દેવો. આ પહેલું કામ. બીજું, એના તમામ બટનો શર્ટના ખુલ્લા કરી દો. ત્રીજી વસ્તુ, જે પણ ખેંચ આવે છે તો તે વખતે મોઢું જે છે એ સાઈડમાં, એટલે કે ડાબી બાજુ કે જમણી બાજુ એને જે છે એ ફેરવી દો. કેમ એમ? કારણ કે ક્યારેક આવી પરિસ્થિતિમાં ઉલટી થવાની શક્યતા રહે છે. માટે મોઢું જે છે એ સાઈડ પર ફેરવી દો. શરીર જે છે એ શરીર જે ખેંચ આવતી હોય એને થોડું હળવા હાથે પકડી રાખો, જેથી કરીને એ પોતાને ઈજા ન પમાડે. જો દાંત ભીડાઈ ગયા હોય તો વચ્ચે ચમચી મૂકી શકાય છે. આવા વ્યક્તિ જે છે જ્યારે ખેંચ આવતી હોય ત્યારે મોટા ભાગની ખેંચ 1, 2 કે 3 મિનિટમાં શમી જાય છે. ક્યારેક ક્યારેક એવું કરવામાં આવે છે કે દર્દીને ખેંચ આવતી હોય તો તે વખતે ઉંચકી લેવામાં આવે છે. એવું કદાપી ન કરશો, કારણ કે જ્યારે તમે ઉંચકી લો છો તે વખતે જો એ ઉલટી કરે તો એ ફેફસામાં જવાની શક્યતા રહે છે. ઉલટા પ્રશ્ન વધી પડે છે. બીજી મહત્ત્વની વાત એ પણ છે કે ક્યારેક એની આંખ બંધ કરવામાં આવે અથવા તો જે છે એ કાનમાં ફૂંક મારવામાં આવે કે કંઈક કાંદો કે અન્ય વસ્તુ જે છે એ સૂંઘાડવામાં આવે. આ બધી વસ્તુઓમાં સમય બગાડવાથી ક્યારેક નુકસાન થઈ પડે છે. એનો ફાયદો તો કોઈ થતો જ નથી. બેઝિકલી આ બધી પ્રક્રિયાઓ દરમિયાન ખેંચ શમી જાય છે. એટલે ઘણાને એવું લાગે છે કે આ કાંદો સૂંઘાડ્યો એટલે આ ખેંચ બંધ થઈ ગઈ. વાસ્તવિકતા એવી નથી. એટલે મહત્ત્વના મુદ્દા એટલા જ: ખેંચ આવે, એક સપાટ સરફેસ પર સુવડાવી દો. મોઢું જે છે એ સાઈડ પર કરી દો. ખેંચ આવતા ભાગને હળવા હાથે પકડી રાખો. અને મોટા ભાગે આવા વ્યક્તિ જેને ખેંચ આવે છે એની ખેંચ 2-3 મિનિટમાં શમી જાય છે. નજીકના ડૉક્ટરને જે છે એ સંપર્ક કરો, અથવા તો તમે જે તે હોસ્પિટલમાં બતાવતા હોય તો તેને ફોન કરો. દર્દીને જે છે એ ચોક્કસ જ બતાવવા માટે લઈ આવો. યોગ્ય સારવાર અને માર્ગદર્શન લઈ લો. મને લાગે છે કે આ માહિતી આપને ગમશે અને જીવનમાં ઉપયોગી પણ થશે. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.